દેશભરમાં એક તરફ પ્રજાસત્તાક દિવસની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી હતી, ત્યારે બીજી તરફ ગીર સોમનાથ જિલ્લાના દુદાણા ગામના શહીદ પરિવારમાં એક અનોખી ઘટના બની હતી। 49 વર્ષની ઉંમરે પહોંચેલા શહીદ વીરના માતાએ જોડિયા બાળકોને જન્મ આપતા પરિવારમાં ખુશીનું મોજું ફરી વળ્યું। 20 જાન્યુઆરીએ મારા ઘરે બે બાબાનો જન્મ થયો। એ પહેલાં મારો દીકરો નીરવ ચૌહાણ 2022ની અંદર શહીદ થયો હતો। એ 12 સાયન્સ પાસ કરી અને ભાવનગર એન્જિનિયરિંગ કરતો હતો। એ દરમિયાન એરફોર્સમાં એક ભરતી આવી અને એ ભરતીમાં તે પોતે ટ્રેનિંગમાંથી પાસ થઈ અને સીધો ચેન્નઈ નોકરી કરવા ગયો। એનું સપનું એવું હતું કે મારે દેશની સેવા કરવી ને દેશની જે આ આર્મી નેવી કે એરફોર્સની પાક હોય છે તેમાં સેવા કરવી અને દેશ માટે મારે કશું કરી બતાવવું। સર શહીદ થયો અને 2022ની અંદર અને તેના કારણે અમારા ઘરમાં એક વાતાવરણ થોડુંક એવું હતું અને કોઈ વારસદાર અમારો હતો નહીં। અમને રાનાવાલા હોસ્પિટલ દ્વારા જાણવા મળ્યું કે અહીંયા IVF કરાવી અને સંતાન પ્રાપ્ત થઈ શકે, એના માટે અમે પ્રયત્નો કર્યા અને આજે જે મારો નીરવ શહીદ થયો એની જગ્યાએ મને બે નીરવ આપ્યા છે અને હજી પણ હું એવું વિચારું છું કે મારા દેશ ખાતર મારા જરૂર પડશે તો મારા દીકરાને ફરી પાછા એકને ત્યાં મોકલીશ। ઉલ્લેખનીય છે કે IVF ટ્રીટમેન્ટ મોટા શહેરમાં લેવી પડે, પરંતુ કોડીનાર જેવા નાના સેન્ટરમાં કઈ રીતે આ શક્ય બને? ત્યારે કોડીનારની RN વાળા હોસ્પિટલના ડોક્ટર શ્વેતાબેન આ પરિવારની મદદે આવ્યા અને ટ્રીટમેન્ટ શરૂ કરી। ત્યારે યોગાનુયોગ 26 જાન્યુઆરીના દિવસે જ કંચનબેને 2 પુત્ર રત્નને જન્મ આપ્યો। 2 પુત્રોનો જન્મ થતાં પરિવારજનો પણ ખુશ થઈ ઉઠ્યા। આ અંગે હોસ્પિટલ સ્ટાફ અને કોડીનાર શહેરના અગ્રણીઓએ પણ એવું કહ્યું કે ભારત માતાએ એક પુત્ર લઈ લીધો તો આજે 26 જાન્યુઆરીએ 2 પુત્રોની ભેટ પણ આપી દીધી। આમ ગીરના ચૌહાણ પરિવારમાં ખુશીનો માહોલ છવાયો છે। એમનો એકનો એક બાબો આપણે એરફોર્સમાં હતો જે શહીદ થઈ ગયેલો 2022માં, નીરવસિંહ ચૌહાણ। અને એના પછી નિરાશાથી આવેલા કે અમે જ્યારે પણ IVF શરૂ કર્યું કે અમને આમાંથી કંઈ મદદ મળી શકે, IVFની ટેકનિકથી અમને એક બાળક તો એક બાળક અમને કંઈક આપી શકો તમે, ત્યારે અમે અમારી જ્યારે IVF શરૂ કર્યું ત્યારે વી ટ્રાઈડ કે અમે એમને એટલીસ્ટ એક બાળક આપીએ, બરાબર। પણ શું કહેવાય, જે પણ ભારત માતા અને જે પણ અમારા બિલેશ્વર બાપાની દયાથી આજે રોજ એમની ઘરે 2 બાબાઓનો જન્મ થયો છે, ટ્વિન્સ હેલ્ધી, બંનેના વજન 2.5 કિલો અને એકદમ સરસ। એટલે જે પણ ભારત માતા એમનો એક બાબો લીધેલો તો એને બદલે એમને 2 બાબા આપ્યા છે। કહેવાય છે કે જ્યારે કોઈ દરવાજા બંધ થાય ત્યારે બીજા અનેક દરવાજાઓ ઈશ્વર આપણા માટે ખોલી દેતા હોય છે। આ જ વાત ગીર સોમનાથના ખોબાજીવડા ગામમાં સાર્થક થતી જોવા મળી। નાની ઉંમરમાં ચેન્નાઈ એરફોર્સ સ્ટેશન પર કોઈ કારણોસર શહીદ થયેલા પુત્રની યાદમાં વલોપાત કરતા પરિવારને ઈશ્વરે અનેક ખુશીઓ આપી છે। આપણે એવા અનેક કિસ્સાઓ પણ જોઈએ છીએ કે અનેક પ્રયાસો છતાં IVFમાં કોઈ સફળતા મળતી નથી। ત્યારે 49 વર્ષની ઉંમરે પહોંચેલ શહીદ વીરની માતાએ 2 જોડિયા બાળકોને જન્મ આપતા સૌ કોઈ ખુશ થઈ ઝૂમી ઉઠ્યા હતા।